ચાલો ભાઈ જમી કારવી નવરા થઈ ગયા છીએ. નીચે આટો મારવા જાય છે. આજનો દિવસ સારો છે. સોના કરતાં મોંઘો નથી, થોડોક સસ્તો છે. આ ટાણાણા 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 લી ભાઈ કે નહીં એલા આપણી આવતી છે. હાલો ભાઈ નીચે જઈને મળી હો સીધા. ચાલો ભાઈ ઘરે આવી ગયા છીએ માર્કેટમાંથી. તાળું માર્યું છે ભાઈ, તાળું ખોલું તો અહીંથી. હાલો ભાઈ ખોલી લઈ પછી વિડીયો ચાલુ કરશે. ભાઈ 4:30 વાગ્યા છે ભાઈ. ઓફિસેથી આવી ગયા છે ને આપણે ગામડેથી લાવ્યો હતો ને ચેવડો. ખાઈ રહ્યો છે નીવાબેન. જો ભૂખ લાગી નીવાબેન ને ઉઠા છે હજી તો. એ ખાય છે ખારી. નીવા બાએ બનાવ્યો ચેવડો ખાધો તે મસ્તીનો હે. બધું અલગ અલગ પ્રકારનું નાખ્યું છે મસ્ત મજાનું. ઘઉંના પવન, ચોખાના પવન. સોયાબીન ને એવું ઓછું આવે. આવું આવે આવું. આપણે આવે થોડા ચણા ખાધા, પેલું ચવાણું ખાધું, સેવડો સોરી. પછી જવાનું છે જીમમાં. જીમમાં જાય પછી જોઈએ હું કસરત કરીએ આજે જઈને. આજે ચેસ્ટ વર્કઆઉટ કરવાનું છે. હવે જઈને ચેસ્ટ વર્કઆઉટ કરશે. અને બાકી આજે મનીષા બનાવવાની છે. શું બનાવવાની વાત મમ્મી આજે? તુવેરની કચોરી બનાવવાની છે મનીષા. પહેલી વાર ટ્રાય કરે છે. જોઈએ કેવી બને છે આજે. કાલ પહેલી વાર ટ્રાય કરે છે કેવી બને છે. યુટ્યુબમાંથી જોઈને ખબર પડે એટલે બ્લોગમાં છેલ્લે સુધી જોડાય રહે. તો આપણે એને આજે ભૂલાઈ ગઈ તુવેરની કચોરી બનાવવા છે. એની રેસીપી આપણે આપશી. રેસીપી પછી આપશી. પહેલાં આપણે જોઈ લઈએ. સારી બનશે તો રેસીપી આપણે અપલોડ કરશી, નકર ખાલી રિવ્યૂ આપશી. ચાલો બાકી 1 hour later. ભાઈ 7 વાગ્યા છે. આપણે ભાઈ જીમમાંથી આવી ગયા છીએ. ભાઈ આપણું ઓલું કચોરી બની રહી છે. બની હોત ને કહી લ્યો, મોડા પડ્યા એલા ભાઈ. અમે ઇસ ટાઈપની કાંઈક બની છે કચોરી. મસ્ત શેપ તો સારો આપ્યો છે મસ્ત. પેલા જે મોમોસ ટાઈપનો મોદક. એટલે આ પૂરી ખાલી બનાવે છે એમને લોટની. અચ્છા અચ્છા, ઘણો વધારો હતો. હાલો ને કઈ જાજો નથી, બે જ છે. બની ગઈ છે કમ્પ્લીટલી. ખાવા માટે રેડી છે. તો ભાઈ આપણે નાસ્તા માટે બનાવેલી છે. આ શું શું નાખ્યું છે આમાં? આદુ મરચી ખાંડ લીંબુ અને તુવેર. ઓકે. હમણાં આપણે આ એક્ઝિબિશનમાં લાવવા એટલે તને ચૂક બનાવી એમ. એક્ઝિબિશન વાળી હતી થોડીક ગળી લાગતી હતી. એટલે આમાં ચટણી જોઈએ આમ ગળી થોડીક ઓછી લાગે છે, થોડીક ઓછી જોઈએ. બાકી એક્ઝિબિશનમાં લાવ્યો ને એવી ગળી છે. થોડો ગરમ મસાલો નથી, કારણ કે સુરતી લોકોની હતી એટલે એમાં ગરમ મસાલો બહુ હોય. આપણે ગરમ મસાલો ઓછો ખાય. ગરમ મસાલો ઘટે ખાલી અને થોડી ખાંડ ઘટે એટલે રેડી. બાકી સેમ ટુ સેમ બની જાય છે. ખાલી એમાં ગરમ મસાલો નાખવો પડે. પણ આપણે કંઈ વેચવા માટે તો બનાવતા નથી એટલે એમાં ગરમ મસાલો નાખીને કંઈ કામનું થાય નહીં એવું છે. બાજુ તમે ક્યારે ટ્રાય મારી કે નહીં તુવેરની કચોરી બનાવવાની? કમેન્ટ કરી દેજો મિત્રો. બાકી જોઈએ હવે સાંજે જમવામાં શું બને. નીવાબેન લેસન કરી રહ્યા છે. તો થોડીક વાર પહેલાં ઓલી રોટલી વણતા એટલી વાર મારે લેસન કરવા બેસી જાય નીવાબેન. કેમ જગ્યા છોડી ખાલી સવાલ લખો પણ જવાબ એમ ને? જવાબ છેલ્લે. સરસ લ્યો. ચિયાનભાઈ બોલાવે તમને, જાઓ. સારો બાકી સરસ કચોરી બની ગઈ. મિશન સક્સેસફુલ.
ખાલી ગરમ મસાલો અને ખાંડ બધા નાખીને રેડી બની ગઈ. ચાલો બાકી જમવામાં શું બને જોઈએ. મળીએ પછી થોડી વાર પછી. અરે ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. મસ્ત હો ભાઈ. બાજરાનો રોટલો ઓળો બનાવ્યો છે ભાઈ. બાજરાનો રોટલો પણ છે, કચોરી પણ છે, ચટણી પણ છે અને એક આનો કહેવાય ખાખરા. તમે જે કહો આ લોટ વધ્યો હતો ને એનું બનાવેલું છે. સવારે ચા રે હાલે. ચાલો માટે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. અને આમ જો શું તને થાય? માથું દુખે છે? કેમ દુખે છે? મજા આવે છે ખાવાની. ચટણીમાં ગોળી બેન ચા રે તો મજા આવે. રોટલો નહીં ભાવે અત્યારે ખવાઈ ગયો રોટલો નહીં ભાવે એવું થાય. શું કા થોડા ઠરે પછી કરીએ સારું. इसका सर घूम गया है भाई कचौरी बनाते बनाते. ચાલો ભાઈ જમી લઈએ હવે.